બે બાળકો અને બંને બાળકોને થેલેસીમિયા રોગ, થેલેસીમિયા એટલે દર 15 દિવસે એનું લોહી બદલવું પડે એવો આ રોગ, અને અત્યારથી નહીં જન્મથી એટલે કે 16 વર્ષથી આ પરિવાર સહન કરી રહ્યો છે. સામાન્ય આવક 10 થી 12 હજારની આવક, અને એમાં આ બે બાળકોનું લોહી બદલવાનું કામ. એટલે આ પરિવાર ઉપર કેવી વીતતી હશે એનો આખો ઓડિયો સાંભળો, અને જો તમને એવું લાગે કે આ પરિવારને કંઈક મદદ કરવા જેવી છે તો એ મદદ કરો. છેલ્લે આપણે વાત કરીએ. હાલો. હા, હા સર, જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ, નવ બુદ્ધાય. હા સર, હું શ્યામભાઈ બોલું છું સાહેબ, રાજુલા બાજુના ઉચ્ચૈયા ગામથી સાહેબ. આખું નામ શું શ્યામભાઈ? હા, શ્યામભાઈ રૂડાભાઈ બાબરિયા. હા બરાબર, બોલો બોલો શ્યામભાઈ, બોલો. હા સર, કેમ છો? મજામાં સાહેબ? બસ બસ એકદમ આનંદ છે. હા હા. સર, મેં તમને એ માટે ફોન કર્યો હતો સાહેબ કે મારે બે બાળકો છે, એક દીકરી ને દીકરો સાહેબ. અને એને 15-16 વર્ષથી સાહેબ એને થેલેસમિયા નામની બીમારી છે. જન્મજાત બીમારી હોય ને દર 15 દિવસે સાહેબ બ્લડ ચડાવવું પડે છે. હા બરાબર બરાબર. હા, એટલે સાહેબ 15-16 વર્ષથી સતત એને બ્લડ ને દવાખાના દોડા દોડી ધક્કા ને એ બધા ખર્ચામાં સાહેબ આર્થિક રીતે હું એકદમ પસાર થઈ ગયો છું. એટલે આપ શ્રી સાહેબ ને મેં એ માટે ફોન કર્યો સાહેબ, એમાં ખર્ચો બહુ આવે છે. અને તમે કામ શું કરો છો તમે? સાહેબ હું સિન્ટેક્સ, તમારી બાજુમાં સિન્ટેક્સ કંપની છે ને સાહેબ, એની અંદર નાની એવી એક નોકરી કરું છું સાહેબ, 12-13 હજારની. મહિનામાં એટલા જ આવે છે એમ ને? હા, અને એકલો કામમાં વાળો છું. છોકરા ભણતા નથી સાહેબ, 8 સુધી ગામડામાં ભણ્યા છે. ને બીમાર, વારે વારે બીમાર થઈ જાય, અચાનક કાંઈ પણ વસ્તુ થઈ જાય એટલે ગામમાં 8 સુધી હતું ને સાહેબ, હા બરાબર. ત્યાં સુધી ભણાવ્યા. પછી બાર રાજુલા કે કોઈ પણ જગ્યાએ તો મેકી ન શકી, કેમ કે ગમે ત્યારે એને ઇમરજન્સીમાં કઈ પણ થઈ જાય. બરાબર બરાબર. એટલે એ બે બાળકોની પાછળ એક વ્યક્તિ તો સતત રાખવા જ પડે, એટલે છોકરા ભણતા નથી. એકની 15 એને આમ બ્લડ કેટલા સમય બદલવાનું હોય? દર 15 દિવસે સાહેબ એને ચડાવવાનું હોય છે. ચડાવવાનું એમ? એ ક્યાં તમે કરો છો? સાહેબ પેલા તો આપણે આજુબાજુમાં કઈ નતું ત્યારે મતલબ 8 વર્ષ તો ભાવનગર ચડાવ્યું. હા બરાબર. અને 3-4 વર્ષ અમરેલી ચડાવ્યું. હવે અમે મોવા સરકારીમાં ચડાવી છે. બરાબર સમજાઈ ગયું. તો અઘરું એ બધું 15 હા દિવસે એ બધું કરવું પડે. હા, અને વારે વારે સાહેબ બ્લડ ચડાવવાથી એને સાઈડ ઇફેક્ટ બહુ થાય છે. ઘણી વાર બ્લડ શૂટ નો થાય તો એને સાઈડ ઇફેક્ટ થાય, તો બીજા બધા પ્રોબ્લેમ થાય, અને એમાં પછી એને 2-3-4 દિવસ અઠવાડિયું એડમિટ રાખવા પડે. પછી વધારે પડતું ભાવનગર લઈ જવા પડે, અમદાવાદ લઈ જવા પડે, કોઈ પ્રાઇવેટ દવાખાનામાં લઈ જવા પડે. એટલે બહુ બધું ખર્ચાળ છે સાહેબ. અને તમે એ પેલા ફોન કર્યો ત્યારે કીધું બૌદ્ધ દીક્ષા ગ્રહણ કરી, એ ક્યારે? હા, એ સાહેબ આપણે જે જોગીદિયા સાહેબ ના સાનિધ્યમાં સાણા હા સાહેબ, ત્યારે અમે અહીંયા બૌદ્ધ દીક્ષા લીધી. અમારા ગામમાંથી મેં મારા પરિવારે જ બૌદ્ધ દીક્ષા ગ્રહણ કરી સાહેબ. ના સર, પરિવાર સાથે એમ ને? બહુ સરસ. હા તો હા બૌદ્ધિક પરિવાર જ છો તમે એમ ને? હા સર, ના અને સરસ. બરાબર. તમારા કાર્યક્રમમાં સાહેબ હું ઘણી જગ્યાએ હોઈ છું. એમ? હા સર, અને આપડે સાહેબ ના કાર્યક્રમ, જોગીજા સાહેબ ને ત્યાં જેટલા કાર્યક્રમ છે ને, બધા કાર્યક્રમમાં હું હાજરી મારી હોય જ છે. હા બરાબર. ના સારું. અને તમારા વિચારધારા સાથે સાહેબ જોડાયેલો માણસ. ના બહુ સારું, બહુ સારું. થોડોક આર્થિક રીતે સાહેબ દુઃખી થઈ ગયો છું. ના સાચી વાત છે. તો હવે આમ તમારે અત્યારે આમ કઈ રીતે શું કરવું છે? આમ ગણતરી તમારી કઈ છે? હા સાહેબ, એમાં એવું છે કે આ બે બાળકો તો બીમાર છે, બરાબર. હા બરાબર. હા. હવે થોડીક આર્થિક રીતે સાહેબ થોડીક જો કઈ મને કઈ કોઈ આપણા સમાજમાંથી કોઈ મદદ કરે તો, કેમ કે છોકરા તો હજી આ 15-16 વર્ષના થઈ ગયા, બરાબર, ભણતાય નથી. પ્લસ કોઈ નોકરી ધંધો એને નથી કે એવું કઈ નથી ને, કોઈ બીજું એક તંદુરસ્ત બાળક હોય સાહેબ, તો એની હિસાબે અમે કંઈક બે પતિ પત્ની છે, કંઈક બાળકો છે, કંઈક જિંદગી પસાર કરી. અને ના સાચી વાત. કોઈ એના માટે નથી ડોક્ટર નથી બતાવ્યું કાંઈ? તમે કઈ રીતે છે? હા સર, એના માટે અમે ભાવનગર જે છે ને, આપણે એક આઈવી હોસ્પિટલ છે, ત્યાં અમે બતાવ્યું હતું સાહેબ. તો એને કીધું કે તમારે 50-60 ખર્ચો થાય, અને
ટિકિટ ભાડું દવા ને એમ કરીને તમારે આજુબાજુ કંઈક લાખ રૂપિયા આજુબાજુ તમારો ખર્ચો થાય સાહેબ, બરાબર? 60-70 લાખ જેવો ખર્ચો થાય, બરાબર ને? હા સર. હા સાહેબ ની ફી કઈક થાય 50-60 હજાર ને પછી દવા ને એ બધું થઈને કે તમારે લાખ રૂપિયા આજુબાજુ ખર્ચો થાય સાહેબ. એટલો બધો ખર્ચો તો હું કઈ કરી શકું એમ છું નહીં, કેમ કે 15-16 વર્ષથી સતત આમાં. અને આ ખર્ચો તમારે લાગતો જ હશે ને બધો રોજ રોજ, બરાબર ને? હા સર, એ બધો ખર્ચો લાગે છે સાહેબ. સાચી વાત. એટલે મેં કીધું આપ કરીને આ વાત કરું, મેં કીધું આ કોઈ મદદ કરે આપણને. કાંઈ વાંધો નહીં. તમે આપણે એક કામ કરીએ, આપણે ચેનલ છે ને આપણી સમતા સૈનિક દળની, હા જી જી. એમાં આપણે યુટ્યુબમાં મેસેજ કરીએ, હા જી જી. મેલીએ તો લોકો મદદ કરતા જ હોય છે. હા હા સર. કાંતિવાળા માટે આપણે 1.25 લાખ જેવી રકમ ભેગી કરી હતી. હા હા હા. લોકો તો હોય જ છાપાવાળા, તો થોડું થોડું ટીપે ટીપે સરોવર ભરાય એના જેવું છે. તો ના ના થોડી ના, મદદ બરાબર મળી જાય છે. તો તમારું એક કામ થઈ જાય, બરાબર? હા 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 સર. તો તમારો મોબાઈલ નંબર હું આમાં હાઇલાઇટ કરીશ, બરાબર? જી જી સર. આ તમારો મોબાઈલ નંબર છે ને? હા હા જી સર, આ સર મારો નંબર છે. આ તો તમારો સંપર્ક સીધો પણ લોકો કરી શકે. હા એકાઉન્ટમાં જો જમા કરાવવો હોય હા હા. તો તમારો એકાઉન્ટ નંબર પણ પછી તમે આપજો, બરાબર? ના ના વાત. બરાબર ને? એ રીતે હા બરાબર છે. અમે અને જયારે સાહેબ મેં છે ને મારી રીતે દોડાદોડી બહુ કરી લીધી. આપણા સમાજના ઘણા આગેવાનોને મેં વાત કરી, પછી રાજકીય લોકોને, કોઈ ધારાસભ્યોને, એને બધાને મળી લીધું. મેં બધું કરી લીધું, પણ ક્યાંયથી આપણને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં, કોઈ મદદ મળી નથી સાહેબ. બરાબર ના ને? ના, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આપણે કરીએ, મદદ કરીએ, આ રીતે કરીએ. એટલે હા લોકો હા પોતાની સ્વેચ્છાએ બધા તમારો સંપર્ક કરી અને તમને કંઈક મદદ કરે એવું હા. આપણે ગોઠવીએ, બરાબર ને? ના ના, ચોક્કસ સાહેબ, અને ચોક્કસ. આમાં નીચે આપણી ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખશું, અને જી સર. લિંકમાં શક્ય હોય તો તમારો હા એકાઉન્ટ નંબર આપીએ, હા કદાચ એવું હોય તો, જી. બરાબર? હા હા સર. એટલે જો સીધું તમારા ખાતામાં નાખે તોય હા વાંધો નહીં, અને અમારું હા ટ્રસ્ટનું ખાતું છે એમાં હા. નાખે તોય વાંધો નહીં. તો કાંઈ વાંધો નહીં સાહેબ. એ બાને કંઈક રકમ ભેગી થાય અને તમને હા હેલ્પ થઈ જાય એમ, બરાબર જી ને? જી 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 હા સર જી. હા હા કરીએ, કાંઈ વાંધો નહીં. હવે તમે ચિંતા હા કરતા નહીં, કંઈક ને હા કંઈક વાત. રસ્તો થઈ જાય, બરાબર ને? ના ના સાહેબ, ઓકે સાહેબ. આંબેડકરવાદીઓ માટે લોકો હોય જ હા. છે, તૈયાર જ હોય છે, એવું કઈ નથી એમ. ના ના બરાબર ને? ના, બરાબર છે, આપણે બરાબર કાંઈ છે. ઉપરવાળાના ભરોસે બેહવાનું નથી. આપણે ના ના. એકાબીજાની મદદ કરવાની છે આપણે, અને એમ જ આગળ હા. વધવાનું છે, બરાબર ને? ના ના, બરાબર. સાહેબ હું મારી રીતે દોડી લીધું, પછી મેં વિચાર કર્યો, મેં કહ્યું સાહેબ પીએલ મારું સાહેબ ને વાત કરું, હા હા અને હા ઈ મને વિશ્વાસ છે કે કાંઈક રસ્તો મેં કીધું મને કરી આપશે. ના ના ના, થાય કાંઈ વાંધો નહીં, થઈ જાય તો એ કોઈ ચિંતા નહીં નહીં. તો તમારો નંબર તો મારી પાસે ઘણા સમય છે, પણ મેં ફોન નથી તમને ક્યારેય કર્યો. ના ના, બરાબર. ના ના, હા કાંઈ વાંધો નહીં. હા. ચિંતા સાહેબ નહીં વાંધો કરતા. નહીં, રાજુલા બાજુ આવો સાહેબ ફોન બોન કરજો ને આવજો આપડા ઘરે. પાકું, કાંઈ વાંધો નહીં. ને તમારો એક ફેમિલીનો ફોટો હોય ને એવો મને અત્યારે મોકલો, આખો હા ફેમિલી હોય એવો, બરાબર ને? હા હા સાહેબ, મોકલો હમણાં. હા, એમાં આપણે યુટ્યુબમાં રાખશું, બરાબર ને? હા હા, ના ના, હા. ઓકે સાહેબ, ઓકે. અને હા હું મોકલું. ત્યાં આવીશ ત્યારે મળીશ તમને, હો ને? ફોન હા ગમે ને ત્યારે કરજો, હા. ચિંતા નહીં કાંઈ કરતા કાંઈ, કાંઈ બરાબર ને? વાંધો નહીં સાહેબ, ને મારે કાંઈ કામ હોય તો કહેજો સાહેબ. હા, પાકું, કાંઈ વાંધો નહીં, હા બરાબર. ઓકે સાહેબ, થેન્ક યુ. થેન્ક યુ. ઓકે, જય ભીમ, જય ભીમ. જય ભીમ, નમો બુદ્ધાય સર. જય ભીમ, નવો બધાય. ઓકે. હા. આ એક ગરીબ બૌદ્ધિસ્ટ પરિવાર છે, અને એમની ખ્વાહિશ પણ ખૂબ નાની છે કે પોતાના ઘરે આ 2 બાળકો છે થેલેસેમિયાના રોગી, તો એક તંદુરસ્ત બાળક જો એની ત્યાં અવતરે, અને એના માટે ડૉક્ટરનો સંપર્ક કરતાં ડૉક્ટરોએ 50,000 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય, દવા સહિત તમામ ખર્ચો. તો એવી રકમ જો તમે આપો તો આપણે તમારા ત્રીજા બાળક માટે વિચારી શકીએ. તો દરેકની એક ખ્વાહિશ હોય કે પોતાની ત્યાં એક તંદુરસ્ત બાળક હોય. તો આ પરિવારને પણ એવી ઈચ્છા છે. તો જો આપ એને મદદ કરવા માગતા હો તો આ સાથે એમનો મોબાઈલ નંબર પણ આપેલ છે, એની પર કોન્ટેક કરો. અને જો અમારી સંસ્થા થ્રુ આપ કાંઈ આપવા માગતા હો તો આપણે સાવિત્રીબાઈ ફૂલે ટ્રસ્ટ ચલાવીએ છીએ. 3 નામે ખાતું છે HDFC બેંકમાં, અને કાંતિભાઈ વાળા માટે આપણે જે 1.25 લાખ રૂપિયા ભેગા કર્યા એ આ ખાતામાં જ આપણે રકમ જમા કરાવેલ છે. તો એનો જે ખાતા નંબર છે એ આ સાથે ડિસ્ક્રિપ્શનમાં નીચે લખીએ છીએ. જો એમાં કોન્ટેક કરી અને તમે એમાં ગૂગલ પેથી પૈસા નાખો અને મને ફોન કરો તો આપણે એની યાદી બનાવશું, જે કાંઈ રકમ આવશે એની, જેવી રીતે કાંતિવાળામાં કર્યું હતું એ રીતે. અને જે રકમ જમા થશે એ રકમ આપણે શ્યામભાઈ બાબરિયાને આપશું. અને ડાયરેક્ટ કંઈ આપવા માગતા હો તેનો ડાયરેક્ટ તમે કોન્ટેક કરી શકો. એટલે આપણે બૌદ્ધિસ્ટ પરિવારોએ આ કરવું જોઈએ, જે બાબા સાહેબ માનતા હોય, બુદ્ધમાં માનતા હોય. કારણ કે બીજા લોકો તો ભગવાન ભરોસે જીવી શકે છે, અને આપણે તો બુદ્ધે કીધું છે કે અપો દીપો ભવો.
તું તારો દીવો થા. આપણે જ આપણો દીવો થવાનો છે. તો આપણે જ એકાબીજાને મદદરૂપ થઈ અને એકાબીજાને આપણે આવી રીતે આગળ લાવવાના છે. તો આ એક મુદ્દો હતો, એટલા માટે આ ઓડિયો મૂક્યો છે. અને આપણી આ ચેનલ છે સમતા સૈનિક દળની એટલે કે SSDની, એમાં તમે ન જોડાનો તો જોડાઈ જાઓ. અને આ બંને ચેનલમાં રોજ સાંજે 6:30 વાગે બંનેમાંથી એક ચેનલમાં આપણે એક ઓડિયો જરૂર મૂકીએ છીએ. તો એ ઓડિયો ખાસ સાંભળતા રહ્યો, કારણ કે આવી રીતે આવા જરૂરિયાતમંદ લોકોને આપણે મદદ કરીએ છીએ. કોઈને સલાહની જરૂર તો સલાહ આપીએ છીએ. આ રીતે સમતા સૈનિક દળના માધ્યમથી આ બધી કામગીરી કરીએ છીએ. તો જોતા રહ્યો, અને જો સારું લાગે તો લાઈક કરો, અને સબસ્ક્રાઈબ ન કરેલ હોય આ બંને ચેનલ તો સબસ્ક્રાઈબ કરો. અને જો મારી કામગીરી તમને એવું લાગતું હોય કે આ સારી કામગીરી થઈ રહી છે તો મેસેજ કરો, અને મેસેજ કરી અને પ્રોત્સાહિત કરો, જેથી કરીને આપણે આ કામગીરી કરવા માટે ઇંજન મળી રહે. પણ જો આવી રીતે મદદ મળશે કે આવી રીતે પ્રોત્સાહન મળશે તો પણ આપણે ઘણું કામગીરી આપણે કરી શકીએ. આપણા સમાજને એકાબીજાને મદદરૂપ થઈ અને એકાબીજાનું કામ કરવાનું છે. તો આ ખાસ વાત હતી. અને જે આપણે ધારીનો કિસ્સો છે એ તમે આપણી યુટ્યુબમાં જોયો હશે કે એક ડૉક્ટરને આપણે ચીનથી એ ડૉક્ટર બનવા માટે 3 લાખની મદદ કરાવી, અને એ લોકોએ આજે મારા ઉપર 2 લાખનો આક્ષેપ કર્યો છે. એ ઓડિયો પણ તમે સાંભળી લેજો. અને ઘણા સગા સંબંધીઓ હવે તો ના પડે છે કે આ સેવા બંધ કરો, પણ અંદરની ભાવના જે છે, બાબા સાહેબે જે ભાવના જગાડેલી છે એ બંધ નથી થતી. એટલે જ આજે પાછો આ ઓડિયો મૂકું છું. તો આ ઓડિયો સાંભળી અને તમે અગાઉના ઓડિયો પણ સાંભળજો. જય ભીમ, નમો બુદ્ધાય. અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું તો સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયોને ખૂબ શેર કરો, જેથી કરીને આપણે શ્યામભાઈ બાબરિયાને વધુ મદદ કરી શકીએ. જય ભીમ, નમો બુદ્ધાય.